સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બોરિયા ખુરાદ ગામમાં આજે પણ પારંપરિક ફૂલોના ગરબા યથાવત છે। નવરાત્રીના 9મા નોરતે ગામની 18 આલમના લોકો માતાજીને આખા વર્ષ દરમિયાન પોતાના બાળકો પશુ તંદુરસ્ત રહે તે માટે માટીના બનાવેલ ફૂલોના ગરબાની માનતા માને છે। 9 દિવસ ચાચર ચોકમાં ગરબા ગાઈ 9મા દિવસે ગામના ભાગોળે આવેલ મંદિરે ગરબા વળાવવાની પ્રથા હોય છે। આ ગામના લોકો આધુનિક યુગમાં પણ જૂની રીતને જાળવી રાખીને માતાજીની આરાધના કરે છે। આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે। વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ, ડોમ અને ગામ બહાર નવરાત્રીનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે। ત્યારે વર્ષો જૂની પરંપરા વિસરાતી પરંપરા વચ્ચે બોરિયા ખુરાદ ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે।